કામધેનુને ન મળે એક સૂકું તણખલું ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે। આજે હલ્લાબોલમાં આ જ આખલાઓની વાત કરવી છે। સિસ્ટમમાં બેઠેલા આ આખલાઓ જેઓ ગાયોની જમીન ચરી ગયા છે। ગાયના નામે સૌથી વધારે રાજનીતિ કરાય છે, મત મંગાય છે। ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે સંમેલનો યોજાય, જેમાં નેતાઓ પણ આવે ને સાધુ સંતો પણ આવે। ગાયના નામે જય જયકાર પણ બોલાવાય, પણ એ જ ગાય માતા કેમ રખડતો ઢોર બની જાય છે એની ચિંતા કોઈને નથી કરવી। અને સવાલ થવો સ્વાભાવિક છે કે આ ભૂમાફિયાઓ સરકારી તંત્રની મિલીભગતના કારણે ગૌચરની જમીનો ગાયબ કરી રહ્યા છે। આખરે કોણ છે સિસ્ટમમાં બેઠેલા આખલા જે ગૌચરની જમીન ચરી ગયા છે? અબોલ પશુના હક પર તરાપ મારતા ભૂમાફિયા સામે સરકારનો પનો કેમ ટૂંકો પડી રહ્યો છે, એ સવાલ આજે પૂછવો છે। અને એની સાથે જ જો તમારી સાથે પણ આવું કંઈ થયું હોય, તમારા ગામમાં, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં ક્યાંય પણ જો કોઈ સરકારી આખલા કે બીજા આખલા ગૌચરની જમીન હડપ કરી ગયા હોય તો ફોન કરો અમને અને તમારો અવાજ અમે ગાંધીનગર પહોંચાડીશું। અને ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, ગૌ માતાના નામે સૌથી વધારે રાજનીતિ કોણ કરે છે મારે કહેવાની જરૂર નથી, સૌથી વધારે મત મંગાય છે। આ સંવેદનશીલ મુદ્દાને લઈને જનતા સમક્ષ કેવી રીતે જમાય એ સારી રીતે તમે જાણો છો, પરંતુ 8000 ગામડા એવા ગુજરાતના છે કે જ્યાં ગૌચરની જમીન જે હોવી જોઈએ લઘુત્તમ એના કરતાં ખૂબ ઓછી છે। 2700 ગુજરાતમાં એવા ગામડા છે કે જ્યાં ગૌચરની જમીન છે જ નહીં। શું આપની જવાબદારી નથી બનતી એ? કૃષ્ણાબેન, સૌપ્રથમ તો આપણે જે મુદ્દો લીધો છે ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે ગૌચર એ જે તે ગામનું અને ત્યાંના પશુપાલકો માટે ખૂબ અગત્યનો વિષય છે। પણ જે રીતે આપણે વાત કરી છે કે અમુક ગામડાઓમાં ગૌચરની જગ્યાઓ નથી અથવા તો નહિવત છે, તો એ બાબતે મારે કહેવું છે કે કૃષિ અને પશુપાલન જે છે એ ગામડાનો કહેવાય કે મૂળભૂત વ્યવસાય છે, અને ખેતી અને પશુપાલકોને ટકાવી રાખવા માટે ગૌચર પણ એટલું જ જરૂરી છે। જેમ તમે કહ્યું એમ કે જે ગૌચરનો મુદ્દો છે એમાં ગૌચરની સાર સંભાળની જવાબદારી એ જે તે ગ્રામ પંચાયતની રહેતી હોય છે, અને ગ્રામ પંચાયતના સરપંચ હોય કે તલાટી હોય એ લોકો પ્રાઇમરીલી એના માટે રિસ્પોન્સિબલ હોય છે। જ્યાં ત્યાં ગૌચરમાં કોઈ દબાણ થયું હોય કે ગૌચર કોઈએ પચાવવાનો પ્રયત્ન કર્યો હોય તો ત્યાં જે તે સરપંચ એને નોટિસ આપીને ખાલી કરાવી શકે છે, અને ત્યાં કદાચ મદદની જરૂર જણાય તો તાલુકા પંચાયત થકી ટીડીઓ અને ડીડીઓ અને છેલ્લે કલેક્ટર એ પણ એમાં મદદરૂપ થઈ શકતા હોય છે। ક્યાંય કોઈ પ્રોબ્લેમ આવે તો પોલીસ પ્રોટેક્શન સાથે પણ દબાણ ખાલી કરાવી શકાય ગૌચરની જગ્યાનું, એ માટેની પ્રોવિઝનો અમે કરી છે। અને અત્યારે પણ તમને કહું છું કે અત્યારે પણ આપણા ધ્યાનમાં કોઈ મુદ્દાઓ આવે તો એ પણ ધ્યાનમાં મૂકો તો અમે એના માટે પણ પગલાં લઈશું। મહેશભાઈ, એ ધ્યાનમાં મુદ્દા મૂકવાની વાત જે તમે કરો છો, કૃષ્ણાએ પહેલા જે મુદ્દા ધ્યાનમાં મૂકી દીધા કે ક્યાં કેટલી ગૌચરની જમીનો ચાઉ થઈ ગઈ છે એનો જવાબ લઈશું, પણ એક કોલર ચંડીસરથી આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, આપનું નામ જણાવશો? કોલ કટ થઈ ગયો છે। મહેશભાઈ, તમે કહ્યું કે જે મુદ્દાઓ એવા કંઈ હોય તો અમારા ધ્યાને દોરજો। કૃષ્ણાએ પહેલા જ કહ્યું કે કેટલા ગામમાંથી કેટલી ગૌચરની જમીન ખવાઈ છે। 2100 ગામડા એવા છે કે જ્યાં આગળ 1200 ગામડા સોરી કે જ્યાં આગળ ગૌચરની જમીનો જ નથી, અને તમે કહો છો કે સરપંચની જવાબદારી છે, ટીડીઓની જવાબદારી છે, ફલાણાની, સરકારની કોઈ જવાબદારી નહીં? નુપુરભાઈ, ગૌચર જે છે એ ગ્રામ પંચાયતનો વિષય છે, એની સાર સંભાળની જવાબદારી સરપંચની હોય છે। અત્યારે મોટા ભાગે એવું જોવા મળે છે કે સરપંચો અને જે તે ત્યાંના સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ પોતાના સંબંધો જાળવવા ખાતર ક્યાંક ને ક્યાંક કંઈક એ ઢીલી નીતિ રાખતા હોય છે, જે ખરેખર ન રાખવી જોઈએ। પણ ગામના કોઈ જાગૃત નાગરિક એને ધ્યાનમાં લાવે તો એની પગલાં લેવાની એની ફરજ છે, અને એ ગૌચર એને ખાલી આપણી સાથે જોડાઈ ગયા છે। જી મોનિકાબેન, બોલો। હેલો। અમારે સરદાનપર ગામની આજુબાજુમાં જે ગૌચર આવેલા છે એ બધા જપ્ત કરીને એના ઉપર કારખાના જેમ કે ખેતીવાડી એવું બનાવવામાં આવી ગયું। અચ્છા, કયું ગામ છે આપનું? વાંકાનેર તાલુકાનું સરદાનપર ગામ, મોરબી જિલ્લો। ઓકે, સલ્તાનપર ગામમાં, અને ત્યાં કારખાના બની ગયા ગૌચરની જમીનો ઉપર? હા। અને કેટલા સમય પહેલા આ બન્યા હશે, કંઈ ખ્યાલ હોય જો આપને? હેલો મોનિકાબેન, 6-7 મહિના જેવું થયું। 6-7 મહિના પહેલા જ હજી બન્યા છે આ બધા કારખાના અને ગૌચરની જમીનો? કારખાના તો ઘણા ટાઈમથી ને, પણ હવે વધારે બધું ખરાબામાં વધારે દબાણ થવા માંડ્યું।
ઓકે મોનિકાબેન, આ જે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ છે એમની પાસેથી પણ જવાબ લેવાનો આનો પ્રયત્ન કરીશું. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય ફાળવ્યો. અને એક દર્શક દશરથભાઈ આપણી સાથે જોડાયા છે. દશરથભાઈ, શું કહેવા માંગો છો? હા, હું કહું છું કે ગૌચરની જમીનની વાત કરો છો હા, તો ભાયલામાં તો 1800 વીઘા જમીનમાં જાત જુદો જ રહી છે. ભાયલા ક્યાં? ભાયલામાં 1800 વીઘા જેવી જમીન હશે, 1000 વીઘા જેવી હા નથી રહી, એવું જ ગૌચર કહેવાય. હા અચ્છા, ગૌચર કયો બધું કયો ખાઈ તાલુકો ગયા. લાગે છે આપનો દશરથભાઈ? હા, ગૌચરની જમીન બધી ખાઈ ગયા. ગૌચરની જમીન ખાઈ ગયા. ભાયલા કયા તાલુકામાં? ભાયલા. કયા હા, તાલુકામાં? ભાયલા. હા, કયો તાલુકો લાગે? બાવળા. બાવળા તાલુકામાં. હા, અને તમે સરપંચ ને તલાટી કહો એ ભેગા હોય પછી કોણ છોડાવે? બરાબર છે. બધા જ ઘરના જ ભૂવા, ઘરના ડાકલા, કોણ કોને શું કે એ સવાલ છે. દશરથભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, એક નહીં આવા અનેક ફોન આવશે. સરપંચ તલાટીની મિલી ભગત છે. મારો સવાલ ફરી પાછો ઉઠીને ત્યાં જ આવે છે કે તમે તલાટી ઉપર, સરપંચ ઉપર ઢોળો છો. સરકારની આમાં કોઈ જવાબદારી ખરી કે નહીં? મત માંગી ગાય માતાના નામે જ્યારે આપણે સત્તામાં આવતા હોઈએ તો ગાય માતા માટે, એના ગૌચરની જમીન માટે કોઈ જવાબદારી નહીં. નુપુરભાઈ, ગાય માતા માટે અમારી ફૂલ જવાબદારી છે. ગાય માતાની પોષણ યોજનાઓ પણ અમે જ લાયા છીએ. અનેક યોજનાઓ જે પશુપાલકો માટે લાવી છે એ આપણે એના ઉપર ચર્ચા કરવા બેસીએ તો ઘણી યોજનાઓ છે, એના માટે ચર્ચા અલગથી અત્યારે debate ગૌચર કરી પર શકીએ. કરીએ. મહેશભાઈ, પણ ગૌચર ગાયના નામે ખવાઈ જાય વોટ છે, માંગવા ગૌચર એ ચરાઈ જાય છે, નહીં, ગૌચર વિષય પર તમે કારખાના રાજકીય બંધાઈ જ્યારે જાય લઈ છે, જઈ રહ્યા છો ખરાબા ત્યારે કહું છું વેચાઈ કે જાય ગાય છે. જે છે, વાત મહેશભાઈ એની ફક્ત કરીએ ગાય ને. નહીં, દરેક ગાયની પશુ, યોજના ઉપર આપણે બેસીશું, દરેક નિરાંતે એક પશુધનની દિવસ ચર્ચા જવાબદારી કરીશું. સરકારની છે. પણ તમે જે રીતે કહી રહ્યા છો નુપુરભાઈ, હા મહેશભાઈ, સરકારની જે વ્યવસ્થાઓ છે, અત્યારે તમે જે રીતે કહી રહ્યા છો ગ્રામ પંચાયતને જવાબદારી આપી દીધી તો તમે જવાબદારીમાંથી છટકી ગયા એવું નથી. હા. પ્રાઇમરી જવાબદારી ગ્રામ પંચાયતની છે, સરપંચની છે. અને એ લોકો કદાચ જે દબાણ છે એ ખાલી કરવામાં નિષ્ફળ નીવડે છે તો તાલુકાની કચેરી છે, ટીડીઓ છે, ડીડીઓ છે અને કલેક્ટર છે, એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એ પણ એ જ પગલાં લઈ શકે છે અને દબાણ ખાલી કરાવી કોલર શકે આપણી સાથે જોડાઈ છે. ગયા છે. હંમેશા આપણી જે વ્યવસ્થાઓ છે એમાં દરેક જગ્યાએ કઈ મુખ્યમંત્રી જે મહેસૂલ જી, મહેસૂલ આવીશું આપની મંત્રી હોય પાસે, ત્યાં જ પહોંચે એવું જરૂરી નથી હોતું. એના માટેની જે ચાલો વ્યવસ્થાઓ મહેશભાઈ, આની છે, ઉપર આવી. એ આપ વ્યવસ્થાઓનો આપણે ઉપયોગ મહેસૂલ કરવો મંત્રી ઉપર જોઈએ. ચોક્કસ આવીશું. એક હમણાં કોલર જે- શ્રી કૃષ્ણ. જે- હા, જે- હા, આવીશું. જોગવાઈઓ શું છે આપણને બધાને ખબર છે, કાગળ પર છે પણ એ જમીન પર નથી. ભૂપેશભાઈ આપણી સાથે, રૂપેશભાઈ જોડાઈ ગયા છે પાલીતાણાથી. જે રૂપેશભાઈ, હા જી રૂપેશભાઈ, કયા ગામથી આપ બોલો છો અને ત્યાં શું સમસ્યા છે ગૌચરને લઈને? હું પાલીતાણા તાલુકો અને જિલ્લો ભાવનગરમાંથી બોલું છું. હા, અને હું લગભગ 2010 થી અરજીઓ કરી ચૂકેલો છું દબાણો માટે. અને ત્યારબાદ તો આ લેન્ડ ગ્રેબિંગ આવ્યો કાયદો 2020માં. હા, પછી તો હું પોતે જ અરજદાર થઈને અલગ અલગ લોકો જેટલા દબાણ કરતાઓ છે એમની ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરેલું મારા પોતાના સ્વખર્ચે. કલેક્ટર સાહેબમાં પણ અમુક કેસોમાં હુકમ થયેલા છે, પણ હજી સુધી પરિણામ નથી આવ્યું. ને ઉલટું જે પહેલા જેવું છે, દિવસે નો વધે તેટલું રાતે વધે ને રાતે નો વધે તેટલું દિવસે, એટલે સતત દબાણ ચાલુ જ છે. બિલકુલ રૂપેશભાઈ, એટલે ક્યાંયથી દબાણ દૂર નથી ખેતીવાડી થતા. કરે છે. રૂપેશભાઈ, એવું તો ક્યાંય નથી થતું ને કે તમે આ કરતા હો, ગૌચર માટે લડતા હો અને સ્વખર્ચે આપ લડો છો તો ક્યાંક આપની ઉપર પણ કોઈ જોખમ, કોઈ ધમકી કે એવું તો કંઈ જોખમ નથી? તો 100% ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી તો હોય, પણ હવે હિંમતથી કામ લેન્ડ ગ્રેબિંગ એક આવેલો નહોતો. એ પહેલાની અરજીઓ તો એ લોકો જેટલા થાય દબાણો કરતા હતા એમની ઉપર કરી ચૂકેલો છું, પણ છતાંય એ તો પછી એક પરિવારો વધતા ગયા. એટલે અત્યારે તો તમે જુઓ તો તમને માન્યમાં ન આવે એટલું બધું દબાણ ગૌચરોમાં વધી ગયું છે. બિલકુલ રૂપેશભાઈ, આપનો કિંમતી સમય ફાળવ્યો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. કૃષ્ણ, એક બીજા કોલર હા, બીજા એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. ઝઘડિયાથી વિરમભાઈ જોડાઈ ગયા છે. જી વિરમભાઈ, બોલો. હા, નમસ્કાર. હા, નમસ્કાર. નમસ્કાર. હા, હવે અમારું ગામ લીમોદરા લગભગ 100 એકર જમીન ગૌચરની દબાણ કરીને વાવેતર કરે છે. કયું ગામ કયું વિરમભાઈ? લીમોદરા, ઝઘડિયા તાલુકાનું લીમોદરા ગામ. ઝઘડિયાનું લીમોદરા ગામ. હા, હા,
વિરમભાઈ એક વિનંતી છે, એક નાનકડી વિનંતી, ખાલી ટીવીનો અવાજ બંધ કરી દો ને આપણે ફોન ઉપર વાત કરીએ, હે ને? પ્લીઝ ટીવીનો અવાજ બંધ કરી દો, નહીંતર ટીવીના અવાજમાં ફોનના અવાજમાં આપ કન્ફ્યુઝ થઈ જશો ને આપની વાત યોગ્ય રીતે રાખી નહીં શકાય. બોલો બંધ થઈ હા બસ આપની વાત આગળ વધારશો. 100 વીઘા જમીન ચાઉ થઈ ગઈ છે, પછી શું આપ કહેવા માંગો છો? માથા પારે તત્વો બધું દબાણ કરીને ખેડૂત ખેતી કરે. હા, સરપંચને વારંવાર રજૂઆત કરી, ઘણા સરપંચ બદલાય, દર વર્ષે સરપંચ 5 વર્ષે બદલાય છે. આગળના પછી ઘણા સરપંચોને વિનંતી કરી પણ કોઈ આનો નિરાકર નથી. કોઈ નિરાકરણ નથી. વિરમભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, કિશોરભાઈ. કિશોરભાઈ, શું સમસ્યા, શું કહેવા માંગશો? ટીડીઓ ને ડીડીઓ સરકારી કર્મચારી છે કે સેવાભાવી સંસ્થાના કર્મચારી છે સાહેબ? અચ્છા, કેમ આ સવાલ આપને થઈ રહ્યો છે? કારણ કે આ ભાઈ કે છે ટીડીઓ ડીડીઓ ની જવાબદારી સરપંચની જવાબદારી, પણ એ સરકારી કર્મચારી છે કે સેવાભાવી સંસ્થાના કર્મચારી છે? અચ્છા, આપને એવું લાગે છે કેમ? આ સવાલ મહેશભાઈ સીધો આપને છે. એક કોલર પૂછી રહ્યા છે કે ટીડીઓ ડીડીઓ, જે હું પૂછતો હતો, જે મારા મનની વાત હતી, પણ તમે સીધું મહેસૂલ મંત્રી સુધી લઈ ગયા. પણ હવે તો જનતા પૂછે છે સીધો સવાલ કે ટીડીઓ ડીડીઓ સરકારમાં છે કે પછી સ્વાયત્ત સંસ્થા અથવા સેવાભાવી સંસ્થાના છે? સરકારનો કોઈ હોલ્ડ તો હોવો જોઈએ. હવે તો દર્શક, ગુજરાતની જનતા સીધી પૂછે છે તમને. નુપુરભાઈ, જે રીતે એ દર્શક મિત્રએ જે વાત કરી છે, અહીં આપણી કોઈ પણ વ્યવસ્થા હોય તો દરેક જગ્યાએ કોઈ મંત્રી પહોંચે એવું તો હોય નહીં. એના માટે અધિકારીઓ છે, તંત્ર છે, અને નીચે એમણે પોતે જ એમના ગામનો પ્રતિનિધિ જે છે એ સરપંચ છે. તો પહેલી જવાબદારી સરપંચની છે. હું એમ કહી કહીને થાક્યો, પણ સરપંચ પણ ક્યાંક ફેલ થતો હોય તો તમે ટીડીઓને જાણ કરો, તો ટીડીઓ પણ સરકારી અધિકારી છે, એ એક્શન લેશે. પણ આ છે ને, આ જે જવાબો છે મહેશભાઈ, એના કારણે સવાલ થાય કે જ્યારે તમે વોટ માંગવા જાઓ છો ત્યારે કોઈ નાના માણસના નામે પણ વોટ નથી માંગતા, ઉમેદવારના નામે પણ વોટ નથી માંગતા, ત્યારે પ્રધાનમંત્રીના નામે જ બધું થાય છે. અને જ્યારે કામ કરવાની વાત આવે ત્યારે સરપંચ પણ પિક્ચરમાં આવી જાય, ટીડીઓ પણ પિક્ચરમાં આવી જાય, પણ નેતાઓ છટકી જાય. આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, વલ્લભભાઈ. હા વલ્લભભાઈ, ક્યાંથી આપ બોલો છો? મારું મૂળ વતન જુનાગઢ જિલ્લાનો લીંબુડા ગામ છે. મારા ગામમાં પણ ગોચરમાં દબાણ છે. ઓકે, શેનું દબાણ કરાયું છે આપના ગામમાં ગોચર પર? ખેતીવાડી માટે. ખેતીવાડી એટલે ખરાબો ત્યાં વેચી નાખ્યો છે કે પછી કોઈએ ઘૂસણખોરી કરી છે? ખેતી કરે છે લોકો, ખેતી કરે. હા, ખેતીવાડી કરે. ખેતીવાડી કરે છે, પણ એ વેચાણથી આપી દીધું છે કે કબજો થઈ ગયો છે? ના, એ કબજો છે. કબજો છે. કેટલા વર્ષથી આ હાલત છે? એ લગભગ 4-5 વર્ષથી. અચ્છા, તો સરપંચ આ મામલે કઈ કરતા નથી આપના ગામમાં વલ્લભભાઈ? એ લોકો 1-2 વખત અધિકારીઓ આવેલા, પણ એમાં કશું ખબર નહીં શું થયું. ઓકે, વલ્લભભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. કોંગ્રેસમાંથી કપિલભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, પ્રવક્તા. કપિલભાઈ, સ્વાગત છે આપનું. આપની પાસે આવીએ, પણ એ પહેલા એક દર્શક મિત્ર આપની સાથે જોડાયા છે, પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, શું કહેવા માંગશો? પ્રકાશસિંહ જાડેજા બોલું, જામ ગટકાથી. હા બાપુ, બોલો, શું કહેવા માંગો? એ અમારે ગટકામાં ગૌચર છે ને, બધું દબાણ છે. હા, કેટલું હશે ગૌચર? લગભગ બહુ જાજુ ગૌચર. જાજુ એટલે તોય આમ હવે આપણે ખબર ના હોય. 10,000 ની વસ્તી છે. બરાબર. તો કેટલું શું દબાણ કર્યું છે? બધું પેક જ થઈ ગયું. મનથાઈએ વાર લીધા છે. પછી જાહેર રસ્તો છે, સિદ્ધસરાથી ભોપલકલા ટીટોળી મેક પર જાય, જાહેર રસ્તામાં વંડી કરીને માર્ગ બંધ કરી દીધો છે. ઓહો. રાજાશાહી વખતનો માર્ગ છે. ઓહો. અને એમાં હું કેસ લઈ લો છું. એમાં મેં લેન્ડ ગ્રેબિંગ કરી છે. કલેક્ટર, ડેપ્યુટી આપણે પ્રાંત અધિકારી આવેલ છે. ઈ લોકોએ પૈસા લઈને એમ કીધું તમે કે આમાં ખોટા છો. હવે જાહેર રસ્તો બંધ હોય, આજે રાજાશાહી વખત 3-5 ગામના માણસ અહીંયાથી હાલે ને ગમે ને પૂછી લેવાનું છું. જાહેર રસ્તો બંધ કરાયો છે, તો ગોચરની જમીનને લઈને આપની વાત હતી. ગોચરની જમીન પર કોઈ દબાણ કરાયું છે? બીજું જમીન છે, સરકારી જમીન છે બાજુમાં, એમાંથી યુ ટર્ન એટલે વાર દીધો. જે જાહેર હતો એ બંધ કરી યુ ટર્ન મારી દીધો. ને આજની લગીનમાં મેં બધે લડ્યો, ક્યાંય નથી. હવે કોર્ટમાં જવું છે. કોર્ટ શું કરે નક્કી ને. બાકી મામલતદાર, કલેક્ટર બધા એને એક જ જવાબ કે તમારું આ તો હતું જ નહીં, ક્યાંય જમીન હતી. ઓહો. આપણે સંદેશ ન્યૂઝ માટે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર. એક દર્શક મિત્ર છે, શાંતિભાઈ, આપણી સાથે જોડાયા છે. શાંતિભાઈ, ક્યાંથી વાત કરો છો અને શું સમસ્યા? જી હા, નમસ્કાર સર. હું પાટણ તાલુકાના ધારણોજ ગામથી બોલું છું. હા. હવે મારી સમસ્યા એવી છે કે અમારા ધારણોજ ગામમાં આજથી જ્યારે આઝાદી મળી એ સમય દરમિયાન
ગ્રામ પંચાયતને સંપ્રાપ્ત થયેલી જે જમીનો હતી એ તમામ જમીનોમાં 215 વીઘા ગામ ગૌચર હતું. બરાબર. એ 215 વીઘામાંથી અત્યારે 50 વીઘાને બાદ કરતા બાકીનું તમામ ગૌચર ઉપર દબાણ થઈ ગયું છે. ઓહો. અને તમામ દબાણો વિશે મેં અગાઉ ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબને પણ મેં લેટર લખ્યો છે. એનો જવાબ જે છે રિટર્ન પાટણ તાલુકાના ટીડીઓ સાહેબને થયો હતો. એનો અહેવાલ રજૂ કરવાનું કહ્યું હતું. તલાટી કમ મંત્રીએ અહેવાલ મોકલી દીધો છે, બધું પતી ગયું છે, પણ વાસ્તવમાં સ્થળ ઉપર કોઈ પણ દબાણ હટ્યું નથી. અચ્છા, આ બહુ અને મોટી સમસ્યા છે. આવનાર સમયની અંદર હું આના માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની પિટિશન દાખલ કરવાનો છું. અચ્છા, પણ હાઈકોર્ટે તો કેટલી વખત ફટકાર લગાવી દીધી છે શાંતિભાઈ. હાઈકોર્ટ લગાવી ચૂક્યું છે, ગૌચરના મામલે તો સુપ્રીમ કોર્ટ પણ લગાવી ચૂક્યું છે, પણ ફરક પડતો નથી. કપિલ દેસાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. કપિલભાઈ, એ સૌરાષ્ટ્રની વાત હોય, દક્ષિણ ગુજરાતની વાત હોય કે ઉત્તર ગુજરાતની વાત હોય, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા એ જિલ્લો છે કે જ્યાં સૌથી વધારે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. તમને શું લાગે છે કે સમસ્યાના મૂળ ક્યાં છે? જે પ્રકારે ગાયો અને ગૌચરની વાત છે, સૌથી મોટી સમસ્યા હાલમાં આપણે સામનો કર્યો કે ગાયોના રખડતા ઢોરના ત્રાસથી લોકોના મૃત્યુ થયા અને ઘણી બધી સમસ્યાઓનો આપણે ભોગ બન્યા છીએ અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. એની જડમાં સંદેશ ન્યૂઝનો હું આભાર વ્યક્ત કરું છું કે એની જડ મૂળ પકડી છે. સંદેશ ન્યૂઝે આજે ગૌચરનો મુદ્દો પકડ્યો છે અને મૂળ છે સમસ્યાનું જડ પકડી છે. ગુજરાતની અંદર આવેલા 18,000 ગામડાઓમાંથી 2300 ગામડાઓ એવા છે, 2303 ગામડાઓ વિધાનસભાની ફ્લોરના આંકડા કહું છું કે જે ગૌચર નાબૂદ થઈ ગયા છે. 1 વીઘો, 1 ચાહડો જમીન આ લોકો નથી લેવા દીધી. ગુજરાતના 18,000 ગામડાઓમાંથી 9,029 ગામડા એવા છે કે જેમાં ગૌચર હોવું જોઈએ એનાથી ઓછું છે. મારો તો સવાલ એ છે કે સંદેશ ન્યૂઝ પર કેટલા લોકો ફોન કરશે? 5, 10, 15, 20 આપણી જો સમયની મર્યાદાઓ છે. ગુજરાતની અંદર 2300 ગામડાઓના લોકો એવા છે કે જે ગૌચર વિહોણા થઈ ચૂક્યા છે. 9,000 ગામડાઓ ગૌચર જે હોવું જોઈએ એનાથી ઓછું છે. પરંતુ હવે એની મૂળમાં જઈશું નુપુરભાઈ કે ગુજરાતની અંદર ગૌચર ઉપર દબાણ કરનારા 100માંથી 90 લોકો એમને કેસરી કલરનો પટ્ટો પોતાના ગળામાં નાખેલો છે. એ કેસરી ખેસવાળા લોકો ભારતીય જનતા પાર્ટીની સત્તાની અંદર સત્તાના ભાગીદાર લોકો, ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ એ ગુજરાતની ગૌચરોનો સરેઆમ દબાણ કરી રહ્યા છે. મોટાભાગના કોલરોની વાત શું છે કે અમે રજૂઆત કરી છે, તલાટી મંત્રી બિચારો અહેવાલ મોકલી આપે, પણ ઉપરના લેવલથી ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર સાહેબથી કહી ના થાય, કેમ કે એમને સ્પષ્ટ સૂચનાઓ આપેલી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગૌચરની જમીનના લાભથી વંચિત ન રહી જાય. એટલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની શાસન છે અને એની અંદર તમે ગૌચરનું દબાણ કરી શકો છો, ખરીદી શકો છો અને બધું જ કરી શકો છો. એટલે મહેશભાઈ હમણાં જ કહીને થાકી ગયા કે આમાં તો સરપંચ કરી શકે, ટીડીઓ હોય, ડીડીઓ હોય, કલેક્ટર. હમણાં જ એમણે કીધું કહીને થાકી ગયા, પણ આ જે વાત સામે આવી છે મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટી ઉપર સીધા આરોપ, એના કાર્યકર્તાઓ હોય કે નેતાઓ ઉપર સીધા આરોપ છે. એની પાસેથી જવાબ લઈશું આપની પાસેથી. એક દર્શક જોડાયા છે. સાહેબ, આપનું નામ જણાવશો? પ્રકાશ સાહેબ બોલું છું. પ્રકાશભાઈ, નર્મદા જિલ્લામાંથી ક્યાંથી વાત કરો છો? હાજી હાજી. અમારે પણ આ સુરતથી કાઠિયાવાડી જે હીરાના વેપારી છે ને એને 50 એકર જેવી જમીન વાણિયાની હરાજી બોલાવી હતી, એમાં રાખી હતી. હા, તો એમાં શું છે કે સાહેબ એને આજુબાજુ ગામડા બધું ફેન્સિંગ મારી દીધું, જવા જ નહીં ને સરકારી જમીન બધી ગોચર જમીન છે તે એને કબજે કરી લીધી. અચ્છા, સરકારી જમીન બધી કબજે કરી લીધી. કોણ છે? 40 વણિયાની જમીન જે હરાજીમાં બોલાવી હતી ને સાહેબ, એમાં બધી અમુક જગા પર સરકારી જમીન બી હતી, તે પણ એને આજુબાજુ ગામવાળા પણ એ જવા નહીં દે, તો ફેન્સિંગ મારી દીધું છે અને એ તો એ લોકોને મારે છે ઉપર. કોણ એ કહી શકો? હા, એ કોણ વ્યક્તિ છે જેના દ્વારા ફેન્સિંગ કરાયું છે? એ આપણે એનું નામ શું છે? અચ્છા, કોઈ રાજકીય વગવાળો વ્યક્તિ છે પ્રકાશભાઈ? હા સાહેબ, આપણે એવું જ છે. એટલે તો ગઈસાલ માર્યો તો મને પોલીસ સ્ટેશને મારી ફરિયાદ પણ લીધી નહીં એ લોકોએ. ઓ, મારે પણ પોલીસ ફરિયાદ. કઈ પાર્ટી સાથે જોડાયેલા છે કે કહી શકો? એ જે પણ વ્યક્તિઓ સુરતમાં છે સાહેબ એ લોકો. અચ્છા, સુરતના છે અને નર્મદાની અંદર જમીનો, નર્મદાની અંદર 40-50 એકર વાણિયાની જમીન હરાજીમાં બોલાવી હતી તે રાખી લીધી હતી, પણ અંદર શું છે કે સાહેબ આજુબાજુ ગામવાળાને જવા નહીં દેતો. અચ્છા, અધિકારીઓને ક્યારે રજૂઆત કરી પ્રકાશભાઈ તમે આ મામલે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના એ નેતા એવું કહી રહ્યા છે કે ડીડીઓની પણ જવાબદારી બને, તો તમે રજૂઆત કરી છે અધિકારીઓને? હવે મારે ખેતરમાં જવું હતું તો ગઈસાલ હું ટ્રેક્ટર લઈને ગયો તો મારે કહી રહ્યા છે કે એમને ટ્રેક્ટર તો જવા દીધું નહીં, પોલીસે ફરિયાદ નથી લીધી, તો આ માણસ સામાન્ય માણસ
જાય તો જાય ક્યાં, ફરિયાદ કરે તો કરે ક્યાં. પ્રકાશભાઈ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, તમારો જવાબ લેવાનો બાકી છે, કારણ કે સામાન્ય માણસ એમ કહે છે કે અરજીઓ કરી, ટીડીઓ ડીડીઓ કશું જ કરતા નથી, પણ તમે એમ જ કહો છો કે આ જ થાય, આ જ સિસ્ટમ છે. અને કપિલભાઈ કહે છે કે આ બધું જ ભારતીય જનતા પાર્ટીનું પાપ છે. નુપુરભાઈ કોંગ્રેસના મારા મિત્ર છે, એમને પર્સનલી નથી કહેતો, પણ કોંગ્રેસની એક આદત છે કે ચેનલો ઉપર આક્ષેપો કરવા, પણ જે પ્રોસેસ છે એમાંથી ક્યારેય પસાર થવું નથી. એમણે જે રીતે કહ્યું કે ભાજપના નેતાઓએ જમીનો પચાવી લીધી છે, તો ભાઈ તમે ફરિયાદ કરો ને, તમે ભાજપના નેતાઓના નામજોગ ફરિયાદ કરો. તમે ખાલી વાતો શું કામ કરો છો? તમે ફરિયાદ કરો, કોર્ટમાં જાઓ કે ભાજપના નેતાઓએ પચાવી છે. ખાલી પાયા વિહોણા આક્ષેપ કરવા, લોકોને એ બાબતે ભરમાવવા અને એમાંથી પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિ કરવાનો પ્રયત્ન કરવો એ કોંગ્રેસની આદત છે, એમાં સૌ જાણે છે. ઓકે, કપિલભાઈનો જવાબ હકીકત 15 એ છે સેકન્ડમાં કે લઈ લઈએ. ગૌચર કપિલભાઈ, માટેની નીતિ સમયનો પણ અભાવ છે, સરકારે બનાવી છે. જલ્દીથી કપિલભાઈનો એક જવાબ લઈ લઈએ. ગૌચર માટેની કપિલભાઈ, નીતિ પણ અમે મનીષભાઈ, બનાવી છે અને થોડું ગૌચરને તમે- સાચવવાની જવાબદારી પણ અમે લીધી છે. તમે 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 જ્યાં ભારતીય જ્યાં જનતા પાર્ટીએ જાહેર તમે મહેશભાઈ, ભાવતા- જવાબ લઈ લઈએ. મહેશભાઈ, ક્યાંક જમીન કપાતમાં જાય, મહેશભાઈ, સમયનો અભાવ છે અનિવાર્યપણે આપણી પાસે. જમીન કપિલભાઈનો જવાબ લઈ લઈએ. કપાતમાં જાય. કપિલભાઈ, તો એના yes. માટે પણ સરકાર અલગ જગ્યાએ ફાળવણી કરતી હોય છે. મહેશભાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા તરીકે આપણે જવાબદારી આપીને મોકલ્યા ટીવી પર. થોડું તો સાંભળો યાર, આ લોકો વેદના, અમે આક્ષેપ નથી લગાવી રહ્યા. આ ગ્રામજનો એ જનતા અવાજ કરી રહી છે કે અમારી ફરિયાદ નથી લેવાતી, કલેક્ટર નથી સાંભળતો, ટીડીઓ નથી સાંભળતો, અમે પોલીસ કેસ દાખલ કરીએ તો પોલીસ કેસ નથી લેતી, અમને માર મારવામાં આવે છે. આ જનતા આક્ષેપ કરી રહી છે. ક્યાં સુધી ટીવી પર આવીને બેખોફ રીતે જૂઠ બોલશો તમે લોકો? આ આક્ષેપ અમારા નથી નુપુરભાઈ, મારા આક્ષેપ છે જ નહીં. આ તમારા સંદેશ દૂધના માધ્યમથી જનતા એની વેદના ઠાલવી રહી છે. તમે જુઓ તો ખરી લોકો, તો ભારતીય જનતા પાર્ટી નહીં, એટલે મહેશભાઈ, તમે જુઓ પબ્લિક બોલી રહી છે. ચર્ચા ઘણી બધી ઓકે, ચર્ચા ઘણી બધી થઈ શકે એમ છે. ડાયરેક્ટ સીએમ સુધી ઓકે, ઓકે, મહેશભાઈ, મહેશભાઈ, કપિલભાઈ, ચર્ચા ઘણી બધી થઈ શકે એમ છે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. સમય આપણા બધાથી ઉપર છે અને એક હકીકત એ પણ છે કે જે વેદના છે, જે તકલીફો છે આ ગૌચરની, જે દર્શક મિત્રો છે એ જ આવીને કહી રહ્યા છે, જે ગુજરાતની જનતા છે એ જ વ્યક્ત કરી રહ્યા છે. પણ આજે સમયના બંધનમાં બંધાઈને સમયના અભાવમાં કદાચ ઘણા બધા કોલરના અમે ફોન નથી લઈ શક્યા, ઘણા બધા લોકોના, એમને હાથ જોડીને માફી માંગીએ છીએ, કારણ કે હજી પણ ફોનની રીંગો વાગી રહી છે. પણ આવતીકાલે અમે ફરી મળવાના છીએ, ફરી આપ કોલ કરી શકો છો. પણ કૃષ્ણા, આ ગૌચરનો મુદ્દો છે એ ખૂબ ગંભીર છે. ખૂબ ગંભીર મુદ્દો એટલા માટે છે કારણ કે ગુજરાતનો એક પણ જિલ્લો એમાંથી બાકાત નથી રહ્યો. અને હમણાં એક કોલરે કહ્યું કે દિવસે 2 ગણું, રાતે 4 ગણું અને દિવસે 6 ગણું એમ વધતું જ જાય છે આ ગૌચરની જમીન પરનું દબાણ. અને કોઈ પણ નેતા, કોઈ પણ સરકાર એનો ઉકેલ અત્યાર સુધી નથી લાવી શકી. એટલે આશા રાખીએ આપણે કે જ્યારે સરપંચોની તમે જવાબદારી મૂકો, પણ એ સરપંચો જે કોઈ પણ રાજકીય પક્ષો સાથે ભળેલા હોય, એ પોતે જ દબાણ કરતા હોય, પોતે જ ભૂમાફિયા બનીને બેઠા હોય, તો પછી એમાં સામાન્ય લોકો શું કરવાના, એમાં ગાય શું કરવાની?